ભરૂચ જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના એચએચજી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને ચેકનું વિતરણ, સરપંચો અને સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાથે આજરોજ ભરૂચ જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષો વાવવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો। આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના એચએચજી ગ્રુપ નર્સરીના 4 લાભાર્થીઓને મહાનુભાવોના આ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના 5 સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ ભરૂચ જિલ્લામાં વાવેતરો, મોટિવેશન, વનીકરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જે બાદ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે। પર્યાવરણ વગર મનુષ્યનો અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણના સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ। કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે, એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ। આ માટે બધાને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।